નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ. ખાસ કરીને થોડા સમયથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે જે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત છે જેમને ખેતીમાં કોઈક નવી ઓળખ મેળવી છે અને બીજાને કોઈ પ્રેરણારૂપ બની અને ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે, કંઈક શીખવાડ્યું છે ને કંઈક કહેવાય કે જે નોલેજ છે બીજા ખેડૂત સુધી શેર કરે છે. એવા પ્રગતિશીલ ખેડૂતોને મળવાનો પ્રયાસ કરી છે અને ખાસ એક એવા પ્રગતિશીલ ખેડૂત ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકાના વાડા ગામના વતની છે અને ખાસ વધારે માહિતી એમની મેળવીશું. સૌપ્રથમ સાહેબ વાત કરીશું, આપણો પરિચય આપશો અને આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરશો. મારું નામ ઠાકોર નરેશજી લેરાજી, વડા ગામનો વતની છું અને અમારા ગામમાં 3 પંચાયત છે. અટુંબિયાવાસ ગ્રામ પંચાયતની અંદર હું સરપંચ છું. મારા પપ્પાએ મને 1990માં માઉન્ટ આબુ ઇંગ્લિશ મીડિયમમાં ભણવા માટે મૂક્યો હતો. ત્યારે જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ખેતી કરીશ, પણ જ્યારે જીવન આપણે વિચાર્યું ના હોય એવું આપણે સમક્ષ આવીને ઊભું રહેતું હોય અને ભણવામાં તો હું બહુ હોશિયાર હતો, પણ જ્યારે રાજસ્થાન છોડ્યા બાદ ગુજરાતમાં આવ્યા પછી મારા જીવનમાં ખૂબ મોટો બદલાવ આવ્યો અને ભણવામાં નિષ્ફળ થયા બાદ લોકો ટીકા બહુ કરતા હતા કે હવે કશું નહીં કરી શકે, એના પપ્પાના આટલા બધા પૈસા બગાડ્યા છે, આ હવે કશું ના કરી શકે, એમ ખેતી તો કરી જ ના શકે. અને ત્યારે પછી મેં એવું વિચાર કર્યું કે જો ઓછું ભણેલા લોકો, અભણ લોકો ખેતીમાંથી સારી આવક મેળવીને એમનું રોજગારી ચલાવતા હોય, એમનું જીવન ચલાવતા હોય, એમનો પરિવાર ચલાવતા હોય, તો મારી જોડે ઇંગ્લિશ આટલું પાવરફુલ છે તો હું તો બધા કન્ટેન્ટ પણ જાણીને ખેતી કરી શકું છું. બસ આ જ એક વાત હતી જે મને લાગી આવીને મેં ખેતી કરવાનું શરૂ કર્યું. અને પછી ખેતીમાં મને એવું લાગ્યું કે લોકો ખેતી કરે છે એવી જ ખેતી આપણે કરીશું તો પછી આપણે લોકોની નજરોમાં નહીં આવીએ. બરાબર. પછી મેં એક એવી ખેતી પસંદ કરી કે લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય. બરાબર. અને એના માટે પદરીવાડી ગામની અંદર મેં લગભગ આખા વિસ્તારની અંદર ક્યારેય કોઈ એ સમય નહોતા જોયા એવા VNR કંપનીના 1 kg વેરાયટી વાળા જામફળની ખેતી કરી અને એ પણ સંપૂર્ણ ઓર્ગેનિક. એમાં જીવામૃત હોય, પંચગવ્ય હોય, જીવાત મારવા માટેનું બ્રહ્માસ્ત્ર હોય, આ બધી જ દવાઓ અમે જાતે બનાવીને જામફળીઓની ઉછેર કરતા હતા. અને જામફળમાં ટેસ્ટ લાવવા માટે વિવિધ પ્રકારના બેક્ટેરિયા સ્લરી સાથે ઉમેરીને અમે જામફળીઓને આપતા, જેના કારણે અમારા ફાર્મના જામફળનો એટલો બધો સરસ ટેસ્ટ આવ્યો હતો કે આખા તાલુકાનો નહીં પણ લગભગ આખા બનાસકાંઠા કે ઘણા બધા બનાસકાંઠાની બારે પણ લોકો ત્યાંથી પણ લેવા આવતા અને જામફળના માધ્યમથી સારું એવું આપણું નામ થઈ ગયું. એટલે પછી મને એવું લાગ્યું કે ના, ખેતીની અંદર પણ જો આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીએ અને કંઈક નવું, કંઈક અવનવું વિચારીએ તો પણ ખેડૂતોને ઘણો બધો લાભ થઈ શકે છે. સાહેબે ખાસ વાત કરી કે જે કહેવાય કે ખેતીમાં આવવા માટે તમને કહેવાય કે તમારું નોલેજ કેવું છે, તમે કેવો અભ્યાસ કર્યો છે, એના આધારે અત્યારના વ્યક્તિ ખેતી તરફ આપતા હોય છે. પણ સાહેબે કીધું કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા પછી જો એમને એક એવો શોખ હતો અને ખેતી એવી કરવી છે કે જે 2-5 જણા જાણે લોકો અને બીજાને કોઈક માહિતી મળતી રહે અને બીજા સુધી એના અનુભવો પણ શેર કરી શકાય, એટલા માટે ખેતીમાં આવવું હતું અને ખેતી કંઈક અલગ રીતે કરવી હતી. અને સાહેબે સરસ વાત કરી કે એમની પદરીવાડી ફાર્મ હાઉસ ખાતે જે જામફળીની વાવેતર કર્યું હતું ખેતી ફાર્મ હાઉસ પર, એના લીધે થોડા ચર્ચામાં પણ આવ્યા. સાહેબ ખાસ બીજી વાત કરીએ એના પછી જે તમે ખેતી તરફ કેવા અનુભવ કર્યા વાત કરીએ. જામફળીમાં સારો અનુભવ થયા બાદ પછી ધીમે ધીમે મેં આખા વિસ્તારનું સર્વે કર્યું, મતલબ મારી રીતે મેં જોવાનું ચાલુ કર્યું કે ખેડૂતો કઈ કઈ પ્રકારની ખેતી કરે છે. તો મને જાણવા મળ્યું કે આપણા વિસ્તારની અંદર મોટા ભાગે કાંકરેજ તાલુકાની અંદર ગામડાઓની અંદર નાના અને સીમાંત ખેડૂતો છે જે શાકભાજી સાથે સંકળાયેલા છે. પછી મને એવું થયું કે હું પણ શાકભાજીની ખેતી કરું અને ત્યારબાદ પછી મેં મરચાની, દૂધીની, રીંગણની આવી બધી ખેતી કરવાનું ચાલુ કર્યું અને એમાં પણ ખૂબ સારી સફળતા મળ્યા બાદ લોકોને ખૂબ પ્રેરણા આપી. હવે મારો ધ્યેય છે કે આ બધું કર્યા બાદ એક FPOના માધ્યમથી ખેડૂતોને સાથે લઈ અને કંઈક અવનવું ખેડૂતોના માધ્યમથી થાય, વેલ્યુ એડિશન થાય. મતલબ જે પ્રકારે આપણે બજારની અંદર અત્યારે જીરું લેવા જઈએ તો ખેડૂતનું જીરું મણના 4000 રૂપિયા હોય છે,
તો પેકિંગની અંદર આપણે લેવા જઈએ તો 100 ગ્રામના 500 રૂપિયા હોતા હોય છે. એટલે આ વસ્તુ ખેડૂત જ્યારે પોતાની વસ્તુ પણ બજારમાં લેવા જાય છે તો પણ એને 3 ગણા ને 4 ગણા ભાવ ચૂકવવા પડે છે. તો મારો એવો હેતુ છે કે જો ખેડૂતો ખરેખર આ ફિલ્ડની અંદર સમજે અને વેલ્યુ એડિશનમાં જાય તો ખેડૂત ખરેખર સુખી અને સમૃદ્ધ થઈ શકે છે. સાહેબે ખાસ એમ કીધું કે જે અહીંના જે ખેડૂત છે એમના સર્વે કર્યો, કેમ કે એમના જોડે જે નોલેજ છે અને સર્વેના માધ્યમથી એમને જાણવા મળ્યું કે આપના જે આજુબાજુના વિસ્તારનો જે ખેડૂત વર્ગ છે કેવી ખેતી કરે છે અને એના આધારે ખેડૂતને શું મદદ કરી શકાય એના માધ્યમથી એમને ખાસ વાત કરી કે FPOનું નિર્માણ કર્યું અને તાલુકાના લગભગ 200-500 ખેડૂત છે, 700 ખેડૂત છે જે એમને પરિચય લઈ અને એમને નવા અનુભવ શેર કર્યા ખેતીના, જેથી ખેતી તરફ આગળ વધી શકે અને સારી ખેતી શકે. ખાસ કરી સાહેબ બીજી વાત કરી જે NCDX-ની વાત કરીએ, NCDX આપણા FPOના માધ્યમથી છે એના વિશે વાત કરવી હોય તો આમાં એવું છે કે જ્યારે પણ ખેડૂતનો મોલ તૈયાર થાય, બરાબર, પાક તૈયાર થાય ત્યારે ખેડૂત જોડે એક જ સમસ્યા હોય છે કે ભાવ નથી મળતા. અને બજારનો વેપારી એ સમજી ગયો છે કે ખેડૂતની જરૂરિયાત છે પૈસા, એને પૈસાની જરૂરિયાત હોય ત્યારે કોઈ પણ ભાવમાં બિચારો વેચવા માટે તૈયાર થઈ જતો હોય છે. તો NCDX ના માધ્યમથી સરકારશ્રીએ FPO માટે ખાસ એક સ્કીમ મૂકી છે. અત્યારે જીરા અને ધાણામાં સ્કીમ મૂકી છે કે ખેડૂત એનો ધાણા કે જીરું જે પણ હોય NCDX ના માધ્યમથી જો અત્યારે જે પણ ભાવ હોય એ ભાવમાં નોંધાવા ઈચ્છે તો નોંધાવી શકે છે એક સામાન્ય પ્રીમિયમ ભરીને. તો અત્યારે પ્રીમિયમ પણ સરકાર ભરે છે અને ખેડૂતોને કશું પણ ભરવાનું નથી. પણ અત્યારે જો ખેડૂત જાગૃત થઈ અને FPO નો સંપર્ક કરી અને એને જીરું કે ધાણા જો નોંધાવી દે તો અત્યારે જે પણ ભાવ ચાલતો હોય એ ભાવે જ્યારે એનો માલ તૈયાર થાય ત્યારે વેચી શકે. મતલબ અત્યારથી એને ખબર હશે કે મારો જે પણ જીરું છે કે ધાણા છે એ આ ભાવમાં તો જશે જ જશે. અને બીજી ખાસ વાત એ કરું કે NCDX ની એક વિશેષતા છે કે ધારો કે તમે 15 માર્ચે તમારે જીરાની ડિલિવરી આપવાની છે અને એ સમયે તમે 4000 રૂપિયા જીરું નોંધાવેલ હતું અને એ સમયે બજારમાં ભાવ 5000 રૂપિયા કે 4500 રૂપિયા હોય તો આ કોન્ટ્રાક્ટ તમે કેન્સલ કરી શકો છો NCDX સાથે અને બજારની અંદર ઊંચા ભાવ મળતા હોય તો ત્યાં વેચી શકો છો. એટલે ખેડૂત માટે સારામાં સારી તક છે NCDX. તમે NCDX ને સમજવાનો પ્રયત્ન કરશો, એની અંદર પુટ ઓપ્શન આવે છે. એ પુટ ઓપ્શનના માધ્યમથી જો ખેડૂત એનો માલ એરંડા હોય, જીરું હોય, ધાણા હોય, આ બધું જ તમે જ્યારે વાવેતર કરો છો ત્યારે જ તમારા ભાવ જે પણ માલ ઉત્પાદન થશે એનો ભાવ તમે ત્યારે ફિક્સ કરી અને NCDX ની અંદર નોંધાવી શકો છો. ખાસ ઓવરઓલ વાત કરીએ કે NCDX શું છે અને બંને કહેવાય ખેતીલક્ષી સાથે સંકળાયેલા છે, કેમ કે ખેડૂત ના હોય તો NCDX ના હોય. પણ ખાસ કેમ કે જે આપણે શેર બજાર આમ નામ સાંભળ્યું છે, આ કોમોડિટી કહી શકાય એક માધ્યમ, એગ્રી કોમોડિટી કહેવાય. પણ ખેડૂત માટે અત્યારે નવું છે કેમ કે આ વિષય સમજવો બહુ અઘરો છે. આના વિશે સ્પેશિયલ ચર્ચા પણ કરી શકાય કેમ કે તમારા માઇન્ડમાં જે બે શબ્દો કીધા સાહેબે એ તરત ડાયવર્ટ નહીં થાય કેવી રીતે વેચાણ કરવું, કેવી રીતે લેવું. પણ હા, ખેડૂતનો પ્રોફિટ છે જરૂર, એ આપણા માધ્યમથી સાહેબના માધ્યમથી જાણી શકાય. બીજું સાહેબે સરસ વાત કરી કે જે એરિયા છે આપણો એ ખેતીમાં શાકભાજી તરફ બહુ મોટા પ્રમાણમાં વળ્યો છે અને કહેવાય કે સાહેબ ખાસ અત્યારે વાત કરીએ હાલનું જે માર્કેટ છે ખેતી શાકભાજી તરફ ખેડૂતો આપણા વિસ્તારના હોય કાંકરેજ તાલુકામાં તો વળ્યા છે. અત્યારના સમયમાં એમને આધુનિક તરીકે કેવી ખેતી કરવી જોઈએ અને જે અત્યારે મલ્ચિંગ હોય, ગ્રો કવર હોય, તો આ વિસ્તારમાં માટે શું કહે? અત્યારે આ સાલની વાત કરીએ તો લોકો ખરેખર નવી ટેકનોલોજી અપનાવવા તરફ ખૂબ આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે મલ્ચિંગ ઉપર જઈ રહ્યા છે, ગ્રો કવર ઉપર જઈ રહ્યા છે અને આ સાલ ગ્રો કવરના માધ્યમથી અને મલ્ચિંગના માધ્યમથી લગભગ 200 વીઘાની અંદર કાંકરેજ તાલુકાની અંદર ચોળીનું વાવેતર થયું છે અને ચોળી ઉપર ગ્રો કવર માર્યું છે. ચોળીની સાથે સાથે ઘણા લોકોએ અંદર સાથે મરચાની ખેતી પણ કરી છે અને સાઈડમાં જે જગ્યા રહે છે એની અંદર બીજા શાકભાજી જે મતલબ નાના છોડ રહે છે, કોબીજ હોય, ફુલાવર હોય, આનું પણ વાવેતર કરીને ખેડૂતો નવા અખતરા કરી રહ્યા છે, જે ખરેખર ખેડૂતો માટે ખૂબ સારી બાબત કહેવાય. કારણ કે ટેકનોલોજી સાથે જો આપણે ચાલીશું તો જ આપણે જીવનની અંદર સફળ થઈ શકશું. ખેતીની અંદર પણ એવું છે કે તમે ટેકનોલોજી સાથે ચાલો તો જ તમને સફળતા મળે એવું છે. તો એ ખાસ વાત કરી કે જે અત્યારની જે સમય છે એ ટેકનોલોજી આધારિત ખેડૂત ચાલે તો સારી આવક મેળવી શકે. જેમ કે સાહેબે વાત કરી કે કાંકરેજ તાલુકામાં જે 200 વીઘા છે જે શાકભાજીનું વાવેતર થયું છે એમાં મલ્ચિંગ હોય, ગ્રો કવર હોય અને સાથે આંતરપાક પણ કરતા થયા છે ખેડૂતો. અને એમને આપણે ખાસ એમના મળવાનું એટલા માટે એમને સ્પેશિયલ મુલાકાત કરી છે.
પ્રગતિશીલ ખેડૂત એટલે ખાલી પૈસા કમાવા અને બંગલા ગાડી એવું વસાવવું એ નથી, પણ એમના જોડે જે નોલેજ શું છે અને બીજાને નોલેજ કેવી રીતે પીરસવું છે અને એ કામ એમને કર્યું છે, કેમ કે સતત અમે એમના પરિચયમાં છીએ. અને કહેવાય કે જે આપણે એફપીઓના માધ્યમથી વાત કરી કે 700નું એક ગ્રુપ છે એફપીઓનું, એની અંદર દરરોજ નવી નવી સલાહ આપતા રહે છે. અને ખેડૂતલક્ષી તમારે કોઈ તકલીફ હોય તમે એક મેસેજ કરો અને તમને જવાબ મળી જાય, એટલે માટે આપણે એમને પ્રગતિશીલ ખેડૂત માનીએ છીએ. અને આવનારા સમયમાં તમામ ખેડૂતોની મદદ કરે અને ભવિષ્યમાં આનાથી પણ મોટું નામ કરે એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુવેદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.